જો આપણી પાડીનું મિલ્ક ટાઈમ થઈ ગયું છે. ડૉક્ટર નથી હું, ડૉક્ટર મને દવાની હતી પણ મને છે ને ભેંસ દવા દેશે નહીં મને એવું લાગે છે. જો એને જોયે છે મને ખતરનાક. મારો લુક થોડોક અને અજીબ લાગતો હશે. એમ તો રોજ આવું છું પણ ડરે છે બિચારી, આંખો કાઢીને જોયે. તો મમ્મી દોઈ લેશે 2 દિવસ પછી, કાં તો હું દોઈશ. તો આજે તો બાકી બધી આપણી ભેંસો આ રહી. જો વરસાદ જેવું છે આ બાજુ. આ બાજુથી ગયું આમથી આખું આ બાજુ જઈ પહોંચ્યું છે. કાળું ડિબાંગ વાદળ. ખબર નહીં વરસાદ હોય કે નહીં હોય પણ છે ખરું. આ બાજુ શેરું આવ્યું છે વાળા ઉપર આંટો મારવા માટે. બાકી બધી ભેંસો દોવાઈ ગઈ છે. 1-2 બાકી છે. મારે ઓલી દોવાની હતી. અમે ગામમાં ગયા હતા હું અને મમ્મી ગાય દોવા ફઈને. ત્યાર સુધી મારા ભાઈએ દોઈ લીધી. હા હેલો થઈ ગયું પૂરું. આ બંસી જો મોટી બંસી. અને હું કાલે કહેતી હતી કે રહી ગઈ છે. રહી નથી ગઈ, કાલે બાંધી રાખી હતી. આનું છે ને પગ દુખે છે. જો સોજા આવી ગઈ છે પગમાં. ખબર નહીં શું થયું છે પણ 2 દિવસથી હવે બાંધી રાખી. કાલથી આરામ મળે ને એટલા માટે. ખબર નહીં, જોવું પડશે. મોગલ જય દ્વારકાધીશ બધાને સ્વાગત બ્લોગમાં. આજે છે 19 તારીખ. સાંજનો સમય થઈ ગયો છે. અમે રંજકો કાપી લીધો છે. મમ્મી ઘાસ કાપે છે. રંજકો નક્કી અમારી પાડીઓ માટે જે અહીંયા છે અમારે એમણે કાપ્યું છે. હવે હું આંટો મારું છું. આ છે ને સવારના થોડુંક ઝાપટું હતું. જેટલું તમે જોયું ને વિડીયોમાં એટલું જ બસ. એનાથી વધારે કાંઈ પણ નહીં. પાણી પણ આમ આંગળમાંથી વહી જાય એવું હતું નહીં. થોડીક વાર નેવમાંથી પાણી આવ્યું બસ પછી પૂરું. વાદળું હતું સમજી લો. તો વાદળ રાત્રે સાવ ઝીણા આવે છે. દિવસને કાંઈ નથી હોતું. જો આજે તો પણ બપોર પછીના ભાગમાં થોડુંક આવું વાતાવરણ છે આજે. બાકી નહીં તો આખું ખુલ્લું હોય. સવારના ભાગમાં હોય બાકી પછી ખુલ્લું થઈ જાય. પવન લાગી જાય મસ્ત. હમણાં લાગે છે. કપાસ અહીંયા કપાસ સારો છે આ બાજુ નીચે. અને વાડીમાં ત્યાં જ્યાં થોડીક ભાગમાં રજવાનો ત્યાં સારું છે. જો કેર આવી ગયો છે અંદર છે. આટલો આવી જ જાય. તો અમે તો જોયું નથી કેમ કે
આટલા વર્ષથી વરસાદ એટલો વહેલો આવે છે ને કે કપાસનો જે પણ કેર હોય ને એ બધું ખરી જાય. એટલે આ વર્ષે વરસાદનો છાંટો નથી પડ્યો એટલે હમણાંથી લાગી ગયો છે. આટલો છે ને જો ઘણા બધા. હે ને બાકી હવે હું જઈશ ગામમાં ફઈના ઘરે. રંજકો આપવાનો છે, ત્યાં જે કામ છે એ કરવાનું છે. વ્લોગ 2 દિવસ ઉતાર્યું નથી ને અપલોડે નથી થયું. આજે નહીં કરીશ તો 2 દિવસ થઈ જશે ને આજે વ્લોગ બહુ નાનકડો બનશે. વાંધો નહીં, આજે ચલાવી લેજો. વરસાદ ચડી ગયો છે અધ્ધર ઉપર એકદમ, આવવાનું નામ નથી લેતું. નીચે રહી તો ગયા અમે કોરા. એક રાઉન્ડમાં તો કચ્છ રહી ગયું કોરું. કચ્છ શું, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર એ બધા આ બાજુના બાકી છે ઘણા બધા, જેમાં હજી વાવણી લાયક વરસાદ પડ્યો નથી સાવ. તો હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી આવી જાય. એક સિસ્ટમ ઉપર નજર છે હમણાં, જે પ્રમાણે કહી રહ્યા છે કે આ બાજુ આવે તો સારું, બાકી તો પછી તો કાંઈ મેળ પડે એવું લાગતું નથી. એક સિસ્ટમ છે 25 તારીખથી 30 તારીખ સુધી વાટ જોવાની છે, નહીંતર પછી ચારાનો મેળ કરીશું.